ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ બધા મજામાં ના? તો કાલે કેવા ધૂળેટી રમ્યું તમે બધા? એન્જોય કર્યું ના? તો આજે આપણે લેક્ચર સ્ટાર્ટ થાય છે, જેમાં હું તમે લોકોને ફંક્શન વિશે સમજાવું. ફંક્શન એટલે શું આ જે છે એ તમને જાણવાનું બહુ જ રસ છે, કેમ કે ફંક્શન તમે નહીં કરી શકશો તો આગળ વધીને 12th સુધી તમે કંઈ ન કરી શકશો. એટલે એક એક ફંક્શન તમને જણાવવાનું બહુ જરૂરી છે. તો એના પહેલાં આપણે ફંક્શન વિશે જાણીશું. એમાં જો એક મેચ દીધું છે, મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન. એમાં એક છે સ્પેસિફિક લોકેશન, એટલે જગા કેવું હતું એ પર્ટિક્યુલર જગા. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ટાઈમ એક્યુરેટ કેટલું હતું. એક્સચેન્જિંગ પ્લાનેટોરીઝ, એક્સચેન્જિંગ પ્લાનેટોરીઝ એટલે આપણે કોઈ બી ચીજ લેવું દેવું કરવું, જેમ કે થેન્ક યુ, વેલકમ, સોરી, ઇટ્સ ઓકે, મેન્શન નોટ, નો નીડ થેન્ક્સ કે નો નીડ, કંઈ પણ વસ્તુ આપણે કહી શકીએ એને એક્સચેન્જિંગ પ્લાનેટોરીઝ કહેવાય. પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ પર્સનને, કોઈ વ્યક્તિને આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય, એ કેવા કપડાં પહેર્યું હતું, એ કેવા દેખાતા હતા, આ બધું આગળ આપણે કરી શકું તો એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. જેમ કે જો આ એક મેચ દીધું છે, ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ, એટલે પાર્ટી ક્યારે થયું હતું ને લાસ્ટ ઇવનિંગ. એમાં આપણે શું લખીશું? એમાં સ્પેસિફાઈંગ ટાઈમ, એમાં પહેલાંનું જે છે સ્પેસિફાઈંગ ટાઈમ. બીજીમાં જો મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ, મહેશ ક્યાં કામ કરે છે ને સિટી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. એટલે કેવા જગા છે? પોસ્ટ ઓફિસ, સિટી પોસ્ટ ઓફિસ, કંઈક લોકેશન કહેવાય છે, એટલે એ આવશે સ્પેસિફાઈ લોકેશન. ત્રીજું, આઈ એમ સોરી આઈ હર્ટ યુ, મને બહુ દુઃખ થાય છે કે હું તમને જે છે હર્ટ કર્યું છે, એટલે દુઃખ પહોંચાડ્યું છે. એટલે આ શું આવે છે? ના એક્સચેન્જિંગ પ્લેનેટોરીઝ. શું આવે? એક્સચેન્જિંગ પ્લેનેટોરીઝ. તો પહેલાંમાં શું આવે? ના સ્પેસિફાઈંગ ટાઈમ, બીજુંમાં સ્પેસિફાઈંગ લોકેશન ને ત્રીજુંમાં એક્સચેન્જિંગ પ્લેનેટોરીઝ. ઓકે, સોરી, એમાં એક ગલતી થઈ ગયું છે. મહેશ વર્ક ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ, એમાં બે પણ આવી શકીએ છે. એમાં સ્પેસિફાઈંગ લોકેશન પણ આવી શકીએ છે ને ડિસ્ક્રાઇબિંગ પર્સન પણ આવી શકીએ છે. કેમ કે મહેશ જે છે કોણ છે? એ સિટી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે ને મહેશ ક્યાં કામ કરે છે? ને સિટી પોસ્ટ ઓફિસમાં, એટલે લોકેશન પણ કહેવાય. હવે બીજાના જો થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મીત, મીતે થેન્ક યુ કર્યું છે કેમ કે એને ધન્યવાદ આપ્યો છે તેના માટે ને એને મદદ કરવા માટે. તો એમાં એક્સચેન્જિંગ પ્લેનેટરીઝ એ આવશે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ, પ્રોગ્રામ ક્યાં થાય છે? સ્પેસિફાઈંગ લોકેશન ક્યાં થાય છે? ના ટાઉન હોલમાં. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ, અમે ઇન્ડિપેન્ડન્સ સેલિબ્રેટ કરીએ છીએ. ક્યારે સેલિબ્રેટ કરી છે? ને 15 ઓગસ્ટ, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, ક્યારે, કયા દિવસે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. એમાં શું આવશે? ડી. પહેલાંના એ, બીજાના સી ને ત્રીજામાં ડી. હવે આપણે ત્રીજું લઈ લો. વી ઓફન પ્લે ચેસ, અમે જે છે ચેસ જે છે કઈ વાત ચેસ આપણે રમીએ છીએ. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM, રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 hours. આ જે છે આ બધું દીધું જ છે, એટલે આપણે જોઈ લઈશું એમાં શું થાય છે. પહેલાં જો એ સ્પેસિફાઈંગ ટાઈમ દીધું છે, એ સ્પેસિફાઈંગ લોકેશન દીધું છે ને એના પછી શું દીધું છે? સ્પેસિફાઈંગ ટાઈમ દીધું છે, સ્પેસિફાઈંગ લોકેશન દીધું છે ને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન દીધું છે ને ડ્યુરેશન ઓફ
ટાઈમ દીધું છે. તેમાં શું આવે છે? વી ઓફન પ્લે ચેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. શું આવે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. મેં ક્યારે ક્યારે ચેસ રમીએ છીએ. તો પહેલાંનું શું આવે છે? સી. બીજામાં જો ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. ફાધર ક્યારે ઓફિસ જાય છે? ના 10 વાગે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમ. એક્યુરેટ એ ઓફિસે જાય છે. રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 hours. એ રાજ કેટલા સુધી ભણ્યું ને કેટલા સુધી જે સ્ટડી કર્યું છે રાજે, તો કેટલા કલાક, એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ થાય છે ડી. તો પહેલાંના શું આવે? પહેલાંના આવે સી, બીજાના આવે એ, ને ત્રીજાના આવે ડી. હવે pour the milk in a glass and add some sugar. મિલ્ક એક ગ્લાસમાં લ્યો અને એના પછી એના અંદર જે છે શક્કર નાખો. તો એમાં શું થાય છે? શક્કર નાખે છે. તો અમે શું કરીએ છીએ એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પહેલાં આપણે શું લીધું? પહેલાં આપણે દૂધ લીધું છે, એના પછી આપણે શું એડ કરવાનું છે ને? શુગર. તો આ શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એના પછી મધર યુઝલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. મધર ક્યારે ફૂડ બનાવે છે? ના સવારે બનાવે છે, એટલે મોર્નિંગ. તે એ મધર શું કરે છે? કોઈ એક્શન કરે છે, કામ કરે છે. શું કરે છે? ના ફૂડ બનાવે છે, એટલે શું આવે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. સોહમ સ્ટડીઝ ઇન એ કોલેજ ઇન પુણે. સોહમ ક્યાં ભણે છે? ના કોલેજમાં ભણે છે. તેમાં શું આવે છે? ક્યાં ભણે છે? ના પૂનામાં. તેમાં શું આવે છે? ને સ્પેસિફાઈંગ લોકેશન. જગાનું નામ છે. કોઈ પણ જગાનું નામ હોય તો આપણે લોકેશન કહેવાય. કોઈ આપણે કામ કરતા હોય તો એને એક્શન કહેવાય. આપણે કોઈ એક પર બીજી વાત લઈ શકીએ તો પ્રોસેસ કહેવાય. આપણે 2 કલાક 3 કલાક સુધી કંઈ કામ કરીએ તો એને ટાઈમ ઓફ ડ્યુરેશન કહેવાય. આપણે એક્યુરેટ ટાઈમે સ્કૂલે જવાનું, ઓફિસે જવાનું, ઘરે આવવાનું, પર્ટિક્યુલર કંઈ ટાઈમ હોય તેને સ્પેસિફાઈડ ટાઈમ કહેવાય. આપણે વ્યક્તિ શું કરે છે, શું પહેરે છે, એ કેવા દેખાય છે, તો એને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન. સમજી ગયા? તો એનું શું આન્સર આવ્યું? પહેલાંનું આવ્યું ડી, બીજાનું આવ્યું સી, ને ત્રીજાનું આવ્યું બી. રેડી? હવે આપણે બીજું જોઈ લઈશું. mash the potatoes and all salt and pepper to it. શું આવે? મસ્ત પહેલે પોટેટોને મેશ કરી લેવાની, એના પછી સોલ્ટ ને બ્લેક પેપર એડ કરવાનું. તો આ શું થાય છે? આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પહેલાંનું બી આવશે. કપિલ ઓલવેઝ કમ્સ લેટ. કપિલ જે છે એ ઓલવેઝ લેટ આવે છે, એટલે કપિલને જે છે એ ઓલવેઝ લેટ આવે છે. તો શું કરે છે? એ લેટ આવે છે, તો કંઈ કામ કરે છે ને, એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. એના પછી જોઈ લો, કોંગ્રેચ્યુલેશન્સ યુ હેવ વોન ધ ગોલ્ડ મેડલ. આ છે એક્સચેન્જિંગ પ્લેનેટોરીઝ. આ શું આવે છે? એ એક્સચેન્જ. કોઈને અભિનંદન કરું છું કે તમને ગોલ્ડ મેડલ મળ્યું છે. સોરી, થેન્ક યુ, હેલ્પ, પ્લીઝ, કોંગ્રેચ્યુલેશન, આ બધું વાક્ય આવે તો આપણે સમજી લેવાનું કે આ એક્સચેન્જિંગ પ્લેનેટરીઝ છે. તો પહેલાંનું શું આવ્યું? પહેલાંનું આવ્યું બી, બીજાનું આવ્યું ડી, એ ત્રીજાનું આવ્યું એ. હવે જો આપણે છઠ્ઠા જોઈ લો. ધ બોય હુ ઇઝ ગિવિંગ આ સ્પીચ ઇઝ માય બ્રધર. આ એક છોકરો છે જે મારા ભાઈને વિશે સ્પીચ દીધું છે. ઠીક છે? તો આ શું છે? એક પર્સન છે જે મેં મારા ભાઈના વિશે સ્પીચ દીધું છે. તો એને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ફેમસ શિવા ટેમ્પલ ઇન ગુજરાત. જે સોમનાથ ટેમ્પલ છે એ ભગવાન શિવનું ટેમ્પલ છે. તો એ સોમનાથ એનું એક જગાનું નામ છે, એટલે શું આવે? લોકેશન આવે. મેઘા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. એટલે મેઘા જે છે એ શું છે? સોરી, સમટાઈમ્સ આઈ લિસન 6 સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. હું ક્યારે પણ ક્લાસિકલ જે મ્યુઝિક છે એ સાંભળું છું. એ શું કહેવાય?
આપણે કંઈ કામ કરીએ કે સાંભળીએ, કંઈ પણ વસ્તુ કરીએ તેને એક્શન કહેવાય, એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન થાય છે. તો હવે જો છઠ્ઠાના પહેલાં શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ જે છે પ્લેસ, જગા બતાવે છે. ઠીક છે. ત્રીજામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે સી. હવે સાતમું, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ? મિસ્ટર દવે આસ્ક્સ ધ સેલ્સમેન. મિસ્ટર આવે પૂછે છે કે આ ટીવી સેટનું શું પ્રાઇસ છે? એટલે આ આવે છે ઇન્ક્વાયરી એઝ નેચર. કંઈ પણ વસ્તુ આપણે ઇન્ક્વાયરી કરવી હોય તો આપણે કંઈ ક્વેશ્ચન હોય તો આપણે શું કરવાનું? ઇન્ક્વાયરી એઝ ધ નેચર. હવે આપણે બીજું જો, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. માર્કેટ શું છે? હોકરથી ભર્યું છે. શું જગા છે? ને માર્કેટ એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મેઘા ઇઝ ધ ગર્લ હુ ઇઝ ધ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. મેઘા એક છોકરી છે જે રનમાં ફર્સ્ટ થાય છે. એટલે મેઘા કોણ છે? ને પર્સન છે જે ફર્સ્ટ થાય છે રેસ. એટલે એમાં શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આપણે પહેલાંનો જવાબ લઈ લો. સાતમું આવે છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે ડી. બીજાનું આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ સી. એ ત્રીજાનું આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે બી. હવે આપણે જોઈ લઈશું જે આજે આપણે એના પછી જોઈ લો આઠમું, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ? હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ? પિકનિક. ધ ટીચર આસ્ક્ડ. સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ પ્લેઇંગ ક્રિકેટ? પહેલાંનું આઠમાનું જોઈ લો. જે આઠમાનું છે વેન ધ દેવાંગ બીન સ્ટડીંગ. દેવાંગ શું કરે છે? સિન્સ મતલબ પોઈન્ટ ઓફ ટાઈમ. દેવાંગ જે છે સિન્સ આવે એટલે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે દેવાંગ શું કરે છે? સ્ટડિંગ. ક્યારે? એ સ્ટડિંગ કરે છે. હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ? તમે કેટલા દેર સુધી ભણાવો છો એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. ને હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક? ધ ટીચર આસ્ક્ડ. ઇન્ક્વાયરી એઝ નેચર. તો પહેલાંનું શું આવે? સી. બીજાનું શું આવે? ડી. ને ત્રીજાનું શું આવે? એ. હવે નાઇન્થનું આપણે જોઈ લો. સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ પ્લેઇંગ ક્રિકેટ? સિન્સ તો આ શું આવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. બીજું મેહુલ ઇઝ ઇન ધ ઓફિસ એટલે મેહુલ જે છે ક્યાં છે? એના ઓફિસમાં છે. તો લોકેશન, સ્પેસિફાઈક લોકેશન. વી વિલ ગો ટુ સિમલા ઇન મે? હું ક્યારે સિમલા જાઉં છું? ના સ્પેસિફિક ઇન ટાઈમ. ક્યારે જાઉં છું? ના મેમાં. એટલે 9મું થઈ ગયું. હવે 10મું, હરીશ હેઝ બીન વર્કિંગ હિયર ફોર 10 years. હરીશ કેટલા દેરથી અહીંયા કામ કરે છે? ને 10 વર્ષ થઈ ગયું છે. એમાં શું આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ. સેકન્ડમાં ધ પિયોન રેંગ ધ બેલ એટ 12:30 PM. તો સ્પેસિફાઈક ટાઈમ કેટલા વાગે બેલ મારે છે પિયોન? ને 12:30 વાગે. ધ લેડી હુ ઇઝ વેરિંગ અ ગ્રીન સાડી ઇઝ માય ટીચર. આ જે લેડી છે ગ્રીન સાડી પહેરી છે એ મારી ટીચર છે. તો શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો 10થના પહેલાં શું આવે? 10થના પહેલાં શું આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ ડી. બીજામાં શું આવે? સી. ને ત્રીજામાં શું આવે? બી. ડિસ્ક્રાઇબિંગ જે છે પર્સન. હવે એના જો 11થનું, ધ ગર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. ધ ગર્ડ છે એ ક્યાં છે? ના એ ગેટની સામે ઊભો છે. તો એ શું આવે છે? ગર્ડ શું કરે છે? ના ગેટની સામે. તો સ્પેસિફાઈંગ લોકેશન ક્યાં? ના ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન 2010. મહેશ જે છે એ 2010થી ત્યાં જ રહે છે. તો કે શું આવે છે? ટાઈમનું કીધું છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. ઓપન ધ બોટલ એન્ડ પ્યોર ધ જ્યુસ ઇનટુ ધ ગ્લાસ. બોટલ ઓપન કરો ને એમાં જ્યુસ નાખો ગ્લાસની અંદર. બોટલ ઓપન કરો ને ગ્લાસ બોટલમાંથી ગ્લાસમાં જ્યુસ નાખો.
તો શું આવે છે ને પ્રોસેસ. તો પહેલાંનું શું આવે ડી, બીજાનું શું આવે બી, ને ત્રીજાનું શું આવે ને એ. હવે 12નું ધ સોશલ વિલ રીઓપન ઓન 5th જૂન. ધ સ્કૂલ ઇઝ રીઓપન ઓન 5th જૂન. સ્કૂલ ક્યારે ખુલશે ના 5th જૂન. એટલે સ્પેસિફાઈંગ ટાઈમ. વેર ડીડ યુ ગો ટુડે? મધર આસ્ક્ડ મી. તમે ક્યાં જાઓ છો? મધરે મને પૂછ્યું. તો ઇન્ક્વાયરી ઇઝ નેચર. એ માઉન્ટ આબુ વિચ ઇઝ ફેમસ હિલ સ્ટેશન ઇન ધ રાજસ્થાન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. માઉન્ટ આબુ ક્યાં છે ને રાજસ્થાનમાં છે, તો એક જગા છે. એટલે પહેલાંનું શું આવે એ, બીજાનું શું આવે ના પહેલાંનું આવે સી, બીજાનું એ ન ત્રીજાનું આવે છે ડી. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ વિલ ડુ ઓલ ધ બેસ્ટ એક્સચેન્જિંગ જે છે પ્લેનેટોરી. હવે ધીસ ઇઝ હવે જે છે ધીસ ઇઝ ધ કાર્ડ હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ. ડિસ્ક્રાઇબિંગ થિંગ. વસ્તુ છે એટલે એ. હાઉ લોંગ વિલ ટેક અ રીચ નાડિયાદ? આસ્ક્ડ જય. એટલે ઇન્ક્વાયરી એઝ નેચર. પહેલાંનું શું આવ્યું સી, બીજાનું શું આવ્યું એ, ને ત્રીજાનું શું આવ્યું બી. હવે ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. આ પહેલાં આવી ગયું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. સોમ યુઝ્યુઅલી વેક્સ અપ યરલી. સોમ જે છે યુઝ્યુઅલી જે છે ઉઠી જાય છે બહુ વહેલા. એટલે શું આવે છે એમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન. ને અમિત હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ 2016. એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. પહેલાંનું આવે છે સી, બીજાનું આવે છે પહેલાંનું આવે છે ડી, બીજાનું આવે છે સી, ને ત્રીજાનું આવે છે બી. હવે જોઈ લો 15નું. ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રિક્વન્ટલી. ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રિક્વન્ટલી. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એ મળે છે એકબીજાને. વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર? વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર પૂછે છે કે તમે કેમ અહીંયા ઊભો છો. સ્પેસિફાઈંગ લોકેશન. ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટેક અ લેફ્ટ રન. એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પહેલાંનું આવે છે સી, બીજાનું આવે છે ડી, ને ત્રીજાનું આવે છે એ. હવે 16નું જો. ધ ઘાટ ઇઝ વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી. તો આ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ગંગા આરતી ક્યાં થાય છે ને વારાણસી. એટલે એમાં આવે છે સી. ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફ્રોમ 3 hours. ઓડિયન્સ કેટલા વાગ્યા સુધી બેઠા છે ના ડ્યુરેશન ઓફ ટાઈમ 3 કલાક બેઠો છે. બી. ને ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય માનસી. જે બુક તમે વાંચો છો એ માનસીએ લખ્યું છે. એટલે શું આવે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુ. રેડી. તો હવે આપણે જોઈ લઈશું 17. હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ? પહેલાંનું એ આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. કેટલા વાગ્યા સુધી તમે સૂઈ છો. બી. ધ મેન હુ ઇઝ વેરિંગ અ વ્હાઇટ શર્ટ ઇઝ અવર ટીચર. એ વાંસન છે જે વ્હાઇટ શર્ટ પહેરે છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન. સી. ધ બુક વિચ યુ આર રીડિંગ રિટન સોરી આ તો થઈ ગયું. હવે વી ઓફન પ્લે ચેસ. આ બી થઈ ગયું છે. વી ઓફન પ્લેસ ચેસ એટલે ક્યારે ક્યારે અમે ખેલે છે. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. વોટ અ પ્લેઝર ટુ મીટ યુ અગેન. એક્સચેન્જિંગ પ્લેનેટરીઝ. એ. આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ એનીવેર. થર્ડનું આઈ કેન નોટ સી માય સ્પેસિફિક લોકેશન. મારે દોસ્તને હું કહેતો તો પહેલાંનું શું આવે છે 18નું પહેલાં આવે છે ડી, બીજા આવે છે એ, ને ત્રીજા આવે છે સી. ધ શોપ હુઝ ઓનર ઇઝ માય નેવર એન્ડ લવ વિઝ નાઇટ. એટલે 19નું આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ને બીજાનું આવે છે વેર આર યુ એન્ડ ધ શોપ એન્ડ બર્ગલ પોલીસ ઇન રામુ. વેર આવે છે ઇન્ક્વાયરી એઝ નેચર. એટલે ડી. શું આવે છે પહેલાંનું આવે છે સી, ને બીજાનું આવે છે ડી, ને ત્રીજા હેલો હાઉ આર યુ. એટલે એક્સચેન્જિંગ પ્લેનેટરીઝ. બી. શું આવે છે બી. હવે 22 જોઈ લો. વી હેવ બીન વેઇટિંગ ફોર એન આવર. હું તમારા લીધે 1 કલાક સુધી જે છે વેઇટ કરું છું. માં શું આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે ડી.
મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. મેહુલ 4 વાગ્યાથી ટીવી જોઈએ છે, એટલે શું આવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. હવે આવે છે પુટ બટર ઇન એ પેન એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. બટર પેનમાં રાખો ને એમાં ઓઇલ નાખો, બોઇલ થવા દો. તો શું આવે છે? ના, પ્રોસેસ એટલે એ. તો આ બધા આજે જેટલું તમે લોકોને કરાવ્યું છે બેઠા ફંક્શનમાં, આ તમે લોકોને 2 વાર લખીને મને બતાવવાનું રહેશે હોમવર્કમાં. આ તમારા હોમવર્ક મને હાંજ સુધી મળવું જોઈએ. સો આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. એના પછી આપણે ફંક્શનનું હજી બીજી બહુ વધુ ઘણું જે છે એ જાણશું. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. સો ટેક કેર, ગુડ બાય ઓલ, સ્ટે સેફ, સ્ટે